શું ખરેખર સેતરબાઈ વસાવાએ ફાયરિંગ કર્યું હતું? શું ખરેખર સેતરબાઈ વસાવાએ વન વિભાગ દ્વારા પૈસા પડાવ્યા હતા? શું ખરેખર સેતરબાઈ વસાવાએ વન વિભાગ દ્વારા મારપીટ કરી હતી? નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું એકવાર ફરી સ્વાગત છે। આજે આપણે આ વિડીયોની અંદર પૂરી ડિટેલ જાણવાના છે। જેમ કે આ છે કે આજે સેતરબાઈ વસાવા ડેડિયાપાડાના સેન્ટ્રલ જેલમાં પૂછપરછ થઈ હતી અને પૂછપરછમાં શું જોવા મળ્યું, શું છે સમગ્ર મામલો, એ પૂરી ડિટેલ આપણે જાણવાના છે। તો વિડીયોને લાઈક કરીને ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે લગાતાર ગુજરાતની સ્ટ્રેક વિડીયો તમને બતાવી રહ્યો છે। જેમ કહેવાય છે કે સેતરબાઈ વસાવા જોડે કોઈપણ પ્રકારની કોઈપણ ફાયરિંગ ન થઈ હતી, કોઈપણ પ્રકારના પૈસા પણ ના પડાવ્યા હતા એવું જાણવા મળ્યું છે। ડેડિયાપાડાના સેન્ટ્રલ જેલમાં જેમ કહેવાય છે કે આજે પૂછપરછ પૂરી થઈ છે અને સેતરબાઈ વસાવાએ કોઈપણ પ્રકારનો ગુનો નથી કર્યો, પણ જેમ કહેવાય છે કે ભાજપના નેતા દ્વારા લોકસભાની ચૂંટણી આવી રહી છે તો એ ખરેખર એમને ફસાવીને જેલમાં નાખવામાં આવ્યા છે। આખું ગુજરાત એમની સમક્ષ ઉઠી પડ્યું છે, આખું ગુજરાત દુઃખીમાં છે। જેમ કહેવાય છે કે ડેડિયાપાડાના આપના ધારાસભ્ય સેતરબાઈ વસાવા હંમેશા આદિવાસી સમાજના અવાજ ઉઠાવતા આવે છે। એમ બી કહેવાય છે કે મનસુખભાઈ વસાવા એમનું વિરુદ્ધ કહી રહ્યા છે। સમગ્ર ગુજરાતમાં આખું એમ કહેવાય છે કે ગુજરાતમાં ઘણું બધું એમનું માન છે અને આદિવાસી સમાજના નાની ઉંમરમાં હીરો બની ગયેલા એવા સેતરબાઈ વસાવાને ખોટી રીતે લોકસભાની ચૂંટણી જીતી જાય એના કારણે ખોટી રીતે કેસ બનાવીને એમને જેલમાં નાખવામાં આવ્યા છે। પરંતુ એવું કહી રહ્યા છે કે ભલે સેતરબાઈ વસાવા જેલમાં છે, પરંતુ એમના ધર્મપત્ની છે એ ચૂંટણી લડશે, એમને જીતાડીશું એવું આદિવાસી સમાજ કહી રહ્યા છે। અને આવી રહ્યા છે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદભાઈ કેજરીવાલ સેતરબાઈ વસાવાના સમર્થમાં અને એમના પરિવારને પણ મુલાકાત લેશે। મિત્રો, તમે મનસુખભાઈ વસાવા સાથે